ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પેપર નંબર 10 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણા મુખ્ય પેપરમાં નરસિંહ મહેતા વિશે આપણે વાત પૂરી કરી અને મીરાબાઈ 16મું શતક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું રોકે છે. તો આપણે 16મા શતકમાં પ્રવેશ કરીએ. ભારતમાં જો ભક્ત કવિઓની નામાવલીમાં મીરાબાઈનું નામ અગ્રસર છે. અને નિરંજન ભગત તો એવું લખે આપણા એ કે મીરાની કવિતા જેવી કવિતાનું દર્શન છે એ જગતની કોઈ કવિતામાં જોવા નથી મળતું, વિરલ છે, અદ્ભુત. મીરાના પદો ભાગ્યે જ કોઈના પદોને વર્યા હશે. તો વળી વિજય વૈદ્ય આપણા આદ્ય વિવેચક છે, એ તો મીરાને બિરદાવતા એવું કે એક તો રાજકુમારી હોય, યુવરાણી હોય, અને વળી એ આ જન્મ કવિ હોય. એટલું જ નહીં, ઘાયલની ગત ઘાયલ જાણે એવો દર્દથી પીડાતો પ્રેમની દીવાનીનો અવાજ હોય. અને પ્રભુ માટે જ એને પ્રેમ એટલો બધો ઉત્કટ અને સતત ઉભરાતો પ્રેમ. તમરે વિના જન્મ જોગણ છું, આવી પંક્તિ હરિની લાડલીના મુખે ગૌડાવી. અને આ ઘટના ઇતિહાસમાં અદ્વિતીય રહી. રાજકવિયત્રી મીરાબાઈ ભારતની અમૂલક ભેટ છે અને સારાઈ જગતની. પણ એવું કરતાં હું આગળ કહું કે વિશ્વની આજે નરસિંહ અને મીરા છે ને એ વૈશ્વિક કવિ છે. આપણા ગુજરાત કાઠિયાવાડનો, રાજસ્થાનનો જ નહીં, વિશ્વનો કવિ છે. મીરા એનું અસલી નામ છે કે નહીં, કે એમનું ઉપનામ છે, એ આમ કરી શકાયું નથી. પણ મીરા નામ અરબી ભાષાનો શબ્દ છે. અને એની જ પંક્તિમાં જો મીરાબાઈની પંક્તિમાં કહી તો મીરાબાઈએ જ કીધું છે, મુજે અબડાને મોટી મીરા શામળો ઘરેણું મારું રે. આ શામળો એનું ઘરેણું. હવે મનમાં વિચાર થાય કે મીરાનો જન્મ, મીરાનું મૃત્યુ, મીરાએ ક્યાં સ્થળે, ક્યાં સમય અને ક્યાં ક્રમમાં પદો રચ્યા હશે, એ વિશે ચોક્કસ કોઈ પુરાવા મળતા નથી. અને 16મું શતક એટલે સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો આખો મંદયુગ. મરાઠાઓ, પેશવાઓ ને મુઘલ સલ્તનતના કેટલાક રાજાઓ છે ને આપણા પ્રદેશ ઉપર ચડાઈ કરેલી, ગુજરાત ઉપર. એટલે આખો મંદયુગ ગણાય છે એ સમયે. છતાંય સૌથી ઉજ્જવળ નામ મીરાબાઈનું છે. એના જીવનની આસપાસ અનેક ચમત્કારી પ્રસંગો બન્યા છે, નરસિંહના જીવનની જેમ જ. કેટલાક આત્મલક્ષી પદોમાં તેના જીવનનું કોઈક રહસ્ય જાણવા મળ્યું છે. નાનાલાલના શબ્દોમાં કહીએ ને તો આ મીરા એટલે શુકબાળા. મીરા રાજસ્થાનમાં રહેલું એક અપૂર્વ ભક્તિ પુષ્પ એટલે મીરા. હવે આપણે જોઈ મીરાના કૃષ્ણ ભક્તિનું સ્વરૂપ કેવું હતું. આ તો એક ભૂમિકા, એક પીઠિકા થઈ મીરા વિશે વાત કરતા. તો એનું સ્વરૂપ કેવું મીરાની ભક્તિનું? તો આપણે ત્યાં ભક્તિના 9 પ્રકાર મનાયા છે, જેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ. શ્રવણ, સ્મરણ, વંદન, અર્ચન, પાદસેવન, સંખ્ય, દાસ્ય, આત્મનિવેદન અને કીર્તન, અને છેલ્લે પ્રેમ લક્ષણા ભક્તિ. મીરાના સમયમાં સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુજી અને વલ્લભાચાર્ય થઈ ગયા. આ બધાની કૃષ્ણ ભક્તિનું સ્વરૂપ પ્રેમલક્ષણા ભક્તિનું છે. અને પ્રેમલક્ષણા ભક્તિ પોતાના ઈશ્વરને, પોતાના ભગવાનને પ્રિયતમ માની, સખી કે પત્ની માનીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે, તેને માધુર્ય ભક્તિ કહે છે. અને કૃષ્ણ ભક્તિ એક જ રીતે જોઈએ તો આપણે ઈરાનના સૂફીવાદમાંથી ઉતરી આવેલી, એ સૂફીવાદને મળતી આવે છે. પારસી કવિ ઈશ્વરમાં પ્રિયતમાને જુએ અને મીરાનો પ્રિયતમ પતિ માને, અને એ ગાય કે પ્રેમની 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 રે, મને લાગી કટારી પ્રેમની, કાંચે રે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે, મને લાગી કટારી પ્રેમની. મીરાની પ્રેમ ભક્તિને ઉત્કટ બનાવવા અને એને ઉત્કટ બનાવનારા કેટલાક એવા પ્રસંગો
એના જીવનમાં બન્યા છે. મીરાના જીવનની કેટલીક વિગતો એના પદોમાંથી જોવા મળે છે. એટલે મેં કહ્યું હતું ને કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને કોઈને કવિ કેવડાવવાનો શોખ નથી. એ માત્ર ને માત્ર છે પહેલા ભક્ત. એટલે મૈયર મારું મેળતું ને સાસરિયું ચિત્તોડ, આવું મીરા એના પદમાં કે. અને આપણે ખબર પડે કે રાઠોડ વંશના રત્નસિંહજી ના તે પુત્રી હતા અને રાવ દુદાજીના તે પૌત્રી હતા. એ નાનપણમાં જ ઘરમાં વૈષ્ણવ ભક્તિના સંસ્કારો મળેલા અને તેઓ બચપણથી જ આવા સંસ્કારોમાં ઉછરેલા. એટલે તો એ કહે કે રામ રમકડું મળી ગયું રાણાજી મને, રામ રમકડું મળી ગયું. દાદાનો સહવાસ બહુ, અને એ પછી ગિરધર લૈલાની ઉપાસક બની. એક વખત એવું બને છે કે પેલા દાદા છે એ રાવ દુદા છે, એ કૃષ્ણ ભક્તિમાં આમ પ્રસન્ન ચિત્તે સેવા પૂજા કરતા હતા. અને મીરા ઝરૂખાએ ઊભી હતી અને એકદમ કોઈની જાન નીકળે અને વર આગળ ઘોડા ઉપર બેઠેલો. એટલે મીરાએ કહ્યું કે દાદા આ કોણ છે? એટલે દાદા કે બેટા એ વર કહેવાય. તો કે વર એટલે? તો કે પરણે. તો દાદાને પૂછે તો મારો વર કોણ? હવે નાની બાળક હોય એને તો તમે એક વખત કંઈક કહો એટલે એના મનમાં એ ચોંટી જાય. એટલે મીરા કહે છે કે તો પછી મારો વર કોણ? એટલે રાવદુદાજી હવે શું કહેવું મીરાને? એટલે તરત ઠાકોરજીની મૂર્તિ પડેલી, એટલે તરત એ દેખાડીને કહે છે જો તારો વર છે ને આ કૃષ્ણ, આ દ્વારકાધીશ. બસ મીરાને ત્યારથી એ તો કે મનમાં સમજાયું કે મારો વર કોણ? તો કે આ દ્વારકાધીશ, આ ગિરધરલાલ. દાદાના સહવાસથી તે પણ ગિરધરલાલની ઉપાસક બની ગઈ. મીરાને તો મોહનના મુખડાની માયા લાગી ગઈ હતી, બીજું શું. એ તો એને જ મનમાં વરી ચૂકી હતી. છતાંય સંસારીના સુખને તે ઝાંઝવાના નીર જેવું ગણતી હતી અને મનથી કૃષ્ણને વરી ચૂકેલી આ મીરાના લગ્ન તે છતાંય સિસોદિયા વંશના શૈવધર્મી રાણા સંઘનો પુત્ર ભોજરાજ સાથે થયું. થોડા સમયમાં મીરાનું જીવન છે એ બહુ સુંદર ચાલ્યું. એ પૂર્વે એક ઘટના બને છે કે મીરા પરણે છે ત્યારે એની સાથે કૃષ્ણની મૂર્તિ સાથે હોય છે. હવે બન્યું એવું કે દાદાએ મનમાં રોપી દીધી ભાવના કે તારો વર કોણ? તો કે આ ગિરધારી, આ દ્વારકાધીશ. હવે એને ત્યાં એક ઋષિ કોઈ આવે છે, એ સંત હતા, એ ઠાકોરજીના મોટા ઉપાસક. એટલે રાવ દુદાજીને ત્યાં આવ્યા, બધા એની સેવા ચાકરી કરી, મીરાની સેવા ચાકરી ખૂબ લીધી એ સંતે. અને પછી ત્યાંથી વિદાય થાય છે. એટલે મીરાને આશીર્વાદ આપીને જાય છે. એટલે મીરાના મનમાં થાય છે કે આ ઠાકોરજીની મૂર્તિ કેટલી સરસ છે. એમ કે એ સંત પાસે માગે છે મને દઈ દેશો એમ. પહેલાં સંત ના પાડે છે અને કહે છે કે હું તો વર્ષોથી એની પૂજા કરું છું બેટા, તને ન આપી શકું. એટલે મીરા કહે છે કંઈ વાંધો નહીં. અને સંત ત્યાંથી વિદાય લઈને બીજે ગામ જ્યાં જવા જાય ત્યાં રાત્રિના સમયે એક ધર્મશાળામાં રોકાણ કરે. અને એ રોકાય ત્યારે એ રાત્રિના સ્વપ્નમાં ઠાકોરજી એને આવે સ્વપ્નમાં અને કહે કે તું મીરાને આ મૂર્તિ દઈ આવ. અને બીજે જ દિવસે પાછો પેલો સંત છે એ ફરી પાછા મીરાને ત્યાં આવે અને એ મૂર્તિ દઈ જાય. ત્યારથી મીરા એ મૂર્તિની એ પૂજારણ બને, એની ઉપાસક બને. આવી મીરાના લગ્ન થયા સિસોદિયા વંશના શૈવધર્મી રાણા સાંઘાના પુત્ર ભોજરાજ સાથે. ભોજરાજનો સ્વભાવ બહુ સુંદર હતો, રાજવી કક્ષાનો માણસ, પણ તે છતાંય સુંદર સ્વભાવ. એટલે મીરાને કંઈ બહાર જવું ન પડે, એટલે એને મહેલમાં જ ઠાકોરજીનું મંદિર ચણાવ્યું અને મીરા પોતાની રીતે સેવા પૂજા કરતી. પણ મીરાના નસીબમાં સુખ જાજુ નહોતું લખાયું. એટલે થોડા જ સમયમાં મીરાબાઈ વિધવા બન્યા અને એનો ભક્તિ માર્ગ તરફ ઝુકાવ ઓર વધ્યો.
આવી મીરા એનું પાર્થિવ લગ્ન તરફનો અણગમો હતો. સસુર પક્ષેથી મીરાની ભક્તિ કોઈને પસંદ નહોતી. અત્યાર સુધી પતિને હતી, પણ પતિ તો મૃત્યુ પામ્યો. મીરાના દિયર રાણા વિક્રમાદિત્ય. મીરાનું વર્તન રાજકુળને છાજે ને એવું ઉચિત નથી, એટલે એને ભાભીને આમ સીધે સીધું સ્પષ્ટ કહી આપ્યું કે તમે સાધુ સંગત કરીને બેસો છો એ ઠીક નથી. અને ઘણું સમજાવ્યું, છતાંય મીરા તો એની ભક્તિમાં અડગ જ રહ્યા. એનો સંકલ્પ જ હતો. એટલે મીરા એમ કહે છે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, ભગત દેખ રાજી હુઈ જગત દેખ રોઈ, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એટલે રાણાએ મીરાને ખતમ કરવા માટે એણે તો કંઈક એણે વિવિધ પ્રયત્નો કર્યા, કારણ કે રાજ્યકુળને છાજે એવું કોઈ વર્તન મીરાએ કર્યું નહીં અને પોતાની ભક્તિમાં લીન બની રહી. એટલે એને વિચાર આવે છે. એટલે રાણાએ સૌપ્રથમ વિચાર કરે છે કે જો આપણા કયામાં ન હોય તો એવી સ્ત્રીને આપણે શું સાચવવાની જરૂર. એટલે મીરાને ખતમ કરવા વિવિધ પ્રયત્નો કરે છે. સૌથી પહેલાં તો ટોપલા ભરીને ફૂલ મોકલાવે અને ફૂલમાં શાલિગ્રામજી છે એમ કહીને સર્પ મોટા મોટા ભર્યા હોય. પરંતુ પ્રભુ કૃપા હોય મીરા ઉપર અને મીરા ટોપલો ખોલે, શાલિગ્રામજી ન નીકળે અને ફૂલની માળા બની જાય. પછી મીરાને વિષનો પ્યાલો મોકલવામાં આવે અને એ વિષનો પ્યાલો છે, પ્રભુ પ્રસાદી છે એમ કરીને મીરા પી જાય છે અને વિષ અમૃતમાં પરિવર્તિત થઈ જાય છે. હવે મીરાને ઘણું બધું દુઃખ લાગે, એને અપમાન લાગે, એટલે વિચારે છે. એટલે એકવાર એનો દિયર છે એના ઉપર આડ ઓઢાડે છે કે મીરા કોઈ પર પુરુષ સાથે એ રહે છે રાત્રે, એના ઉપર શંકા કરે છે. એટલે ઉઘાડી તલવારે મીરાની તો કે ચોકી પહેરો કરે છે. અને પછી ખબર પડે છે કે મીરા જ છે અંદર, એ પ્રભુ સાથે વાત કરતી હોય છે. ત્યારે એ તો કે એના ઉપર શંકાથી ભરેલું એ વિક્રમાદિત્ય એને મારવા દોડે. હવે મીરાથી આ તો કે આ સીતમ સેવાતો નથી, એ કંટાળે છે અને મેવાડ છોડે છે. એ સંકલ્પ કરે છે અને કહે છે કે રાણાજી, તારા દેશમાં મારે જળરે પીવાનો દોષ. બહુ ખુમારીથી મીરા ગાય છે અને બહુ સાચી વાત છે. મીરાએ જે દિવસથી આ મેવાડ છોડ્યું છે, રાજસ્થાન છોડ્યું છે, તે દિવસથી ત્યાંથી વરસાદની અછત છે. એ પૂર્વે ખૂબ જ વરસાદ આવતો, હરિયાળું હતું રાજસ્થાન, પણ રણની રેતીથી આખું રિક્ત થઈ ગયું, આખું ખાલી થઈ ગયું. અને રાણાના દેશમાં હવે જળ નહીં પીવું એમ કરીને મીરાએ તો આમ પોતાની જાતને ગોવર્ધનધારીને સોંપી દીધી. મેરા કોઈને રોકણ હાર, મગન હુઈ મીરા તો ચલી એમ કહીને મીરા નીકળી ગઈ. આપણે કહીએ છીએ મીરાએ ક્ષણે ક્ષણનું જોહર કર્યું, એવી આ મીરાબાઈ. અને આ મીરાબાઈ રજપૂતાણી હતી અને નિરંજન ભગતના શબ્દમાં કહું ને તો એક તો રજપૂતાણી એને જીવનભરનું ને ક્ષણે ક્ષણનું જોહર કર્યું હતું. અને મીરાબાઈ તો પરમેશ્વરના પ્રદેશની નાગરિકા હતી. પરમેશ્વર જ મીરાની નિરાત અને નિરાત બંને હતા. મેવાડ છોડ્યા પછી મીરાબાઈ વિવિધ જગ્યાએ તીર્થસ્થાનોમાં ભ્રમણ કર્યું, વૃંદાવન પણ ગયા. ત્યાં ગોસાઈજી મહારાજ મળે છે અને ગોસાઈજી મહારાજને મળે છે એટલે મીરાને એમ થાય છે કે હું મહારાજને કહું કે મારે તમારા દર્શન કરવા છે. અને મીરા અંદર કેવડાવે કે પ્રભુ હું તમારા દર્શન કરું. ત્યારે ગોસાઈજી મહારાજે અંદરથી કેવડાવ્યું કે હું સ્ત્રીઓનું મોઢું નથી જોતો, બસ આટલું કેવડાવ્યું. અને મીરાબાઈને બહાર આવીને એ ભક્તજનોએ કહ્યું તો મીરાબાઈએ એક સરસ વાત કીધી કે આજ સુધી હું એમ જાણતી વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક જ, વૃંદાવન રહીને હજી પુરુષ રહ્યા છો
એમાં ધન્ય તમારો વિવેક. મીરાની આટલી વાત સાંભળી અને ગોસાઈજી મહારાજ દોટ મૂકે છે અને મીરાના પગમાં પડી જાય છે કે આજથી તું મારી ગુરુ. તે સાચી વાત સમજાવી કે વ્રજમાં તો એક જ પુરુષ છે અને કૃષ્ણ પ્રીતિમાં તો નર નારીના ભેદ પણ ભૂલાઈ જવા જોઈએ. હજી તો હું આ નર અને નારીના ભેદમાં રહ્યો છું. મારી કૃષ્ણ ભક્તિ સાચી નહીં, કૃષ્ણ ભક્તિ તારી સાચી. અને છેવટે મીરાબાઈ દ્વારિકાના નિવાસ કરે છે અને પ્રભુને વિનંતી કરે છે કે હે રણછોડરાય, હું તારે શરણે આવી છું. હવે દુનિયાના અપમાનરૂપી ઝેર ખૂબ જ પીધા, ખૂબ જ બધાનું હલાહલ સ્વીકાર્યું, પણ હવે સ્વીકારાતો નથી. અને કહેવાયું છે કે એ મુજબ મીરા શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા. મીરા પણ નરસિંહની જેમ શુદ્ધ ભક્ત હતા. મીરાના એક પદમાં જ ગુરુ રૈદાસજીના પદની અસર જોવા મળે છે કે જો તુમ તોડો પિયા મેં નહીં તોડું રે, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોણ સંગ જોડું રે. આપણે આ વાતને અહીંયા પૂરી કરીએ અને નવા મીરાના કવિ કર્મને આપણે કાલે જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.